Hello, students. I welcome you all again to our technical communication skills session. In the last session, we had discussed two styles of interview. We also discussed the types of interview, the FAQs asked at interview. And after finishing two styles, today we have to begin with the third style, which is the structured interview. Sometimes referred to as a patterned interview, the structured interview is very straightforward. The interviewer has a standard set of questions that are asked to all candidates. This makes it easier for the interviewer to evaluate and compare candidates fairly. Okay, fairly is important. The main purpose of a structured interview is to pinpoint job skills that are essential to the position. હવે શું થાય છે, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂને ઘણી વખત પેટર્ન્ડ ઇન્ટરવ્યૂ પણ કહેવામાં આવે છે. ઓકે, અનધર નેમ છે. એટલે ક્વેશ્ચનમાં અગર પેટર્ન ઇન્ટરવ્યૂ પૂછે તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. એનો મતલબ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ જ થતું હોય છે. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ ખૂબ જ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. ઇન્ટરવ્યુઅરના હાથમાં અમુક ક્વેશ્ચન્સ રેડી હોય છે જે બધાય કેન્ડિડેટ્સને સરખા જ પૂછવામાં આવે છે. તમને અલગ, તમારી ફ્રેન્ડને અલગ, તમારી ફ્રેન્ડની ફ્રેન્ડને અલગ એવું નહીં. તમને બધાને સરખું જ પૂછવામાં આવશે, જેનાથી ઇન્ટરવ્યુઅર માટે ઇઝી થઈ જાય તમને લોકોને ઇવેલ્યુએટ કરવું કે કોનું વધારે સારું છે, તમારું કમ્પેર કરવું એના માટે ઇઝી થઈ જાય. કેમ કે જેને બેટર જવાબ આપ્યો હોય, ચોખ્ખી વાત છે કે એને જોબ મળશે. આમાં તમે એવું ક્લેમ ન કરી શકો કે આને ઇઝી પૂછ્યું તું, મને હાર્ડ પૂછ્યું, એવું ન થઈ શકે. એટલે બધાને સરખું જ પૂછવામાં આવતું હોય છે. આનો મેઇન પર્પસ એ છે કે જે જોબ સ્કિલ તમને પોતાની પોઝિશન માટે જોઈએ છીએ ઇન્ટરવ્યુઅરને, એ એના રિલેટેડ જ ક્વેશ્ચન્સ પૂછે છે, આડી અવડી વાત કરતા નથી. Developing thought-provoking questions involves a careful and thorough analysis of the position to determine the core competencies required. These may include skills such as verbal and written communication, decision making, consensus building, time management, honesty, team building, and interpersonal skills. અમુક ક્વેશ્ચન્સ એવા પણ હોઈ શકે જેના માટે તમારે ઘણું વિચારવું પડી શકે. ઓકે, કે આમાં શું જવાબ દેવો. એ અમુક સ્કિલ્સ રિલેટેડ, આ બધી સ્કિલ્સ જેના નામ આપ્યા મેં, વર્બલ, રિટન કમ્યુનિકેશન, ડિસિઝન મેકિંગ, એવી બધી સ્કિલ્સ રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે જેનાથી જજ કરે કે તમારી પાસે એ સ્કિલ છે કે નથી. Many organizations will give each candidate a score, usually a specially planned rating scale, for example a 1 to 10 scale. The questions selected for the interview can be situational, observational, or personal. This depends on the position and the interviewer. There should also be flexibility for the interviewer to ask follow-up questions and explore further interesting elements of a candidate's answers. હવે આમાં ઘણી ઓર્ગેનાઇઝેશન શું કરે કે તમે 3-4 જણા ઇન્ટરવ્યૂ આપવા ગયા તો બધાને 1 થી 10ની અંદર તમને રેટિંગ આપવામાં આવશે, માર્ક્સ આપવામાં આવશે. આપણે સીધી લેંગ્વેજમાં કહીએ તો તમને માર્ક્સ આપવામાં આવે. ઓકે, અને પછી ડેફિનેટલી જેના માર્ક્સ વધારે હોય એને જોબ મળી જાય. હવે આ ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન્સ જે છે સિચ્યુએશનલ હોઈ શકે, ઓબ્ઝર્વેશનલ હોઈ શકે, યા પર્સનલ પણ હોઈ શકે. ટોટલી ડિપેન્ડ કરે છે કે તમે કઈ પોસ્ટ માટે અપ્લાય કરો છો અને સામે ઇન્ટરવ્યુઅર કોણ છે. ઇન્ટરવ્યુઅરને એટલી ફ્લેક્સિબિલિટી છે કે જો તમે કોઈ આન્સર આપ્યો હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન તમને કરી શકે છે. કંઈ એવું જરૂરી નથી કે પછી એના લિસ્ટમાં જે ક્વેશ્ચન હોય એ જ કરે. તમે જે આન્સર આપ્યો એમાં એના વધારે ડિટેલમાં જાણવું હોય તો એ તમને બીજો ક્વેશ્ચન પણ સામો એ જ બાબતથી કરી શકે છે. The benefits or features of structured interview are: it is legitimate and reliable, it controls the flow of the interview, it addresses the employee's particular concerns, it makes the interview the same for every interviewee, and this ensures equal opportunity.
Similar competencies are evaluated in each meeting, which controls reliability. Questions are pre written, reducing nervousness for the interviewer. It maximizes the interviewer's time and company expense. હવે શું થાય છે, આ ટોટલી પ્રોપર છે અને આની ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ એવું રિલાયબલ છે. ઓકે, એક ઇન્ટરવ્યૂના ફ્લોને કંટ્રોલ કરે છે, કેમ કે તમારી પાસે ક્વેશ્ચન્સ હાથમાં હોય જ છે, એટલે એક લોજિકલ ઓર્ડર જે છે એ ફોલો થવાની જ હોય છે. ઇટ એડ્રેસીસ એમ્પ્લોઈઝ પર્ટિક્યુલર કન્સર્ન્સ. હવે એમ્પ્લોયને જે બાબતનું ધ્યાન રાખવાનું હોય છે, કદાચ કોઈક વખત એખાદા કેન્ડિડેટને પૂછવાનું ભૂલાઈ જાય, પણ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂમાં એવી શક્યતા નથી, કેમ કે તમારી પાસે બધું લખેલું હોય છે. એટલે એને જે બાબતો તમારામાં જજ કરવી છે એ બધા રિલેટેડ ક્વેશ્ચન તમને પૂછશે જ. ક્વેશ્ચન્સ બધા ઇન્ટરવ્યુઈ માટે સેમ હોય છે, જેટલો મતલબ કે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જ મળે છે. કોઈને ડિફિકલ્ટ કે કોઈને ઇઝી એવું નથી હોતું. બધાને ચેક કરવામાં આવે છે, એટલે આપણે કહી શકીએ કે એ રિલાયબલ છે, આપણે વિશ્વાસ કરી શકીએ છીએ આ મેથડ ઉપર. ક્વેશ્ચન્સ પહેલેથી લખેલા હોય છે, જેથી કરીને ઇન્ટરવ્યુઅર નર્વસ નથી થતો. ઇન્ટરવ્યુઅરને વધારે ટાઈમ મળે છે અને કંપનીનો એક્સપેન્સ પણ બચી જાય છે. આ હતું સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. હવે આવે છે ફોર્થ ટાઈપ, વિચ ઇઝ ધ સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ. Situational interviewing techniques focus on what candidates would do in a specific situation. This technique involves questions that describe a hypothetical situation based on challenging real-life job-related occurrences and ask the candidates how they would handle the problem. The interviewer plays a role such as that of an irate client or customer or a difficult team member. Irate client એટલે જે આપણને ઇરિટેટ કરતા હોય એવા ક્લાયન્ટ્સ. સિચ્યુએશનલ ઇન્ટરવ્યુઇંગમાં શું હોય છે, એમાં ફોકસ કરે છે કે કેન્ડિડેટને તમે એક સ્પેસિફિક સિચ્યુએશન આપો છો અને તમે કહો છો કે આ સિચ્યુએશનમાં તમે શું કરશો. આ ટેકનિકમાં ક્વેશ્ચન્સ હોય છે, જે આપણે એક સિચ્યુએશન જેને બનાવીને આપી હોય છે એના રિલેટેડ એને ક્વેશ્ચન્સ આપણે પૂછીએ છીએ. ખૂબ ચેલેન્જિંગ હોય છે, રિયલ લાઈફ સિચ્યુએશન્સ જ હોય છે. આપણે ખોટા બ્લફ નથી કરતા, પ્રેક્ટિકલી એવું પોસિબલ હોય એવા જ સિચ્યુએશન આપવામાં આવે છે. અને કેન્ડિડેટ્સને પૂછાય છે કે આવી પ્રોબ્લેમ થાય તો તમે કેવી રીતના હેન્ડલ કરો. એક રોલ પ્લે પણ ત્યાં થઈ શકે છે કે ઇન્ટરવ્યુઅર જે છે એકદમ ઇરિટેટિંગ કસ્ટમર બની શકે, યા કોઈ ડિફિકલ્ટ ટીમ મેમ્બર બની શકે જેની સાથે તમને કામ કરવું ડિફિકલ્ટ થઈ જાય. એવી ઇન્ટરવ્યુઅર એક્ટિંગ કરી શકે અને તમને કહે કે હેન્ડલ કરીને બતાડો. What makes situational interviewing techniques more effective than behavior? Situational questions may be useful with less experienced candidates. Inexperienced candidates can demonstrate their competencies as they might relate to your company through simulated situations. હવે આ છે ને ઓછો એક્સપિરિયન્સ હોય ને જે કેન્ડિડેટને, એના માટે વધારે યુઝફુલ થઈ જાય છે, કેમ કે એ લોકો દેખાડી શકે કે અમે આ બધી વસ્તુ કરી શકીએ છીએ. જે એક્સપિરિયન્સ હોય એને થોડુંક આમ ઈગો વચ્ચે આવી જાય, આમ ન હોય તેમ ન હોય, એ લોકો એવી આર્ગ્યુમેન્ટ્સ કરવા માંડે. Situational interviewing is not a replacement for the traditional or behavior interview methods, but should be an addition to enhance the interview and make it more effective. Situational questioning will probe for job-related skills that you may not find under the more traditional interview methods. સિચ્યુએશનલ ઇન્ટરવ્યુઇંગ એટલે કંઈ નોર્મલ ઇન્ટરવ્યૂને તમે હટાવીને આ રાખી દેશો એવું નથી હોતું, પણ એની સાથે સાથે તમે આ કરી શકો છો. આ એક એડિશન છે, આ રિપ્લેસમેન્ટ નથી. ઓલું સાદું ઇન્ટરવ્યૂ તો થશે જ, પણ ભેગું આ થશે, જેથી ઇન્ટરવ્યુઅરને વધારે ખ્યાલ પડે. આમાં તમારી જોબ રિલેટેડ સ્કિલ્સ પૂછવામાં આવે છે. ટેસ્ટ એકચ્યુઅલી કરવામાં આવે છે. પૂછે તો શું, ટેસ્ટ કરે છે એ લોકો. Candidates who have been trained to handle the traditional interview questions will find it more difficult to respond to situational and behavior questions. Interviewers
must be patient with the applicants because the use of situational and behavior questioning requires some thought, and applicants may not have been exposed to these types of questions. જ્યારે જે લોકોને ટ્રેડિશનલ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હોય જે કેન્ડિડેટ્સને, એ લોકોને સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ યા બિહેવિયરલ ઇન્ટરવ્યૂ થોડુંક ડિફિકલ્ટ લાગતું હોય છે. ઇન્ટરવ્યુઅર્સે ખૂબ પેશન્ટ બનીને રાહ જોવી જોઈએ કે કેન્ડિડેટ જવાબ આપશે, કેમ કે જરૂરી ન હોય કે એ લોકોએ આ બધી સિચ્યુએશન ફેસ કરેલી હોય કે આના વિશે ખબર હોય, એટલે થોડુંક વિચારવાનો ટાઈમ આપવો પડે. The interviewer should expect periods of silence when the applicant formulates answers, but at the same time, they should be persistent in requesting specific information using what they have learned from past situations. ઇન્ટરવ્યુઅર એટલું એક્સપેક્ટ કરવું પડે કે ઘણી વખત એવું બી હોઈ શકે કે કેન્ડિડેટ કંઈક બોલે નહીં જ્યાં સુધી એ આન્સર વિચારતા હોય, પણ સાથે સાથે એ લોકોને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ કઢાવીને જ રહેવાની. તો આ હતું તમારું સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ. So for unstructured interviews are a method of interviews where questions can be changed or adapted to meet the respondent's intelligence, understanding, or belief. Unlike a structured interview, they do not offer a limited preset range of answers for a respondent to choose, but instead advocate listening to how each individual person generally responds to the question. Unstructured interviews are not specifically formatted, but generally use some key questions to sense a candidate's qualifications. These types of interviews are designed to use questions based on the candidate's responses. Many of the questions are open-ended and progress along the topic. Unstructured ઇન્ટરવ્યૂમાં શું હોય છે સ્ટુડન્ટ્સ? આ એક એવી મેથડ છે જ્યાં ક્વેશ્ચન આપણે બદલી શકીએ છીએ યા રિસ્પોન્ડન્ટ જે લેવલનું હોય એ હિસાબના ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. જેમ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂમાં કેમ હતું કે આપણી પાસે એક લખેલા જ હતા ક્વેશ્ચન્સ, બધાને સેમ પૂછવાનું, પછી એને આવડે કે ન આવડે. અનસ્ટ્રક્ચર્ડમાં એવું નથી. કેન્ડિડેટના લેવલ હિસાબથી, એની ઇન્ટેલિજન્સ હિસાબથી, સમજ હિસાબથી એને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, એટલે આપણે ક્વેશ્ચન્સ ચેન્જ કરી શકીએ છીએ. હવે એટલે આના માટે શું થાય, ઇન્ટરવ્યુઅરે કેન્ડિડેટની બધી જ વાત સાંભળવી પડે અને એ ઉપરથી એને ક્વેશ્ચન્સ પૂછવા પડે. આમાં કોઈ ફોર્મેટ નથી હોતી, પણ યુઝ્યુઅલી ક્વેશ્ચન્સ એવા હોય છે જેનાથી કેન્ડિડેટની ક્વોલિફિકેશન શું છે, સ્કિલ્સ શું છે એ ખબર પડે. આવા ક્વેશ્ચન્સ કેન્ડિડેટના રિસ્પોન્સ ઉપરથી જ ફ્રેમ કરવામાં આવે છે અને યુઝ્યુઅલી ઓપન એન્ડેડ હોય છે, એટલે લાંબો આન્સર કેન્ડિડેટ આપી શકે એવા ક્વેશ્ચન્સ હોતા હોય છે. However, because each interviewee is asked a different series of questions, this style lacks the reliability and precision of a structured interview. પણ આમાં શું હોય છે, બધા જ કેન્ડિડેટ્સને અલગ અલગ ક્વેશ્ચનમાં પૂછવામાં આવે છે, એટલે આની ઉપર વધારે વિશ્વાસ ન કરી શકાય. 6th છે panel interview. A panel interview is a technique that allows several members of a hiring company to interview a job candidate at the same time. Members of a panel interview team typically include the hiring manager, a departmental colleague, and a member of the human resources department. પેનલ ઇન્ટરવ્યૂ એટલે શું? એક જ ઇન્ટરવ્યુઅર હોય એવું નહીં, એક કરતાં વધારે ઇન્ટરવ્યુઅર હોય એને આપણે પેનલ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. એટલે કંપનીમાંથી ઘણા બધા લોકો તમારું ઇન્ટરવ્યૂ જ્યારે લે છે ત્યારે એને પેનલ ઇન્ટરવ્યૂ કહેવાય છે, પણ આ બધા જ લોકો એક સાથે બેઠા હોય, સેમ ટાઈમે તમારું ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે એને પેનલ ઇન્ટરવ્યૂ કહેવાય છે. પેનલ ઇન્ટરવ્યૂમાં યુઝ્યુઅલી હાયરિંગ મેનેજર, ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પણ એક માણસ અને હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનો એક માણસ, એટલીસ્ટ 3 મેમ્બર તો હોય જ છે. એનાથી વધારે પણ બેસાડી શકાય. During a panel interview, each member of the interview team takes turns asking the job applicant questions.
This allows each member of the team to hear the same response given by each applicant. પેનલ ઇન્ટરવ્યૂ વખતે ઇન્ટરવ્યૂ ટીમમાંથી દરેક માણસ ક્વેશ્ચન પૂછે છે, એટલે દરેક માણસને ચાન્સ મળે છે કે દરેક પાસેથી જવાબ મેળવે અને પછી જ એ લોકો માર્ક કરે. Normally, the interview team has a pre-established list of questions they will ask of each candidate interviewing for a particular job. આ લોકો પાસે પણ પહેલેથી લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ હોય જ છે જે બધાને પૂછવામાં આવે છે. Since each applicant is asked the same set of questions and all members of panel hear the same response from each applicant, this process makes the decision-making process much easier. Panel interviews are an effective efficient method of conducting interviews. However, they may be more stressful on the job applicant due to large number of people present at the meeting. આમાં બહુ ઇઝી થઈ જાય છે આ પ્રોસેસ પેનલ ઇન્ટરવ્યૂમાં, કેમ કે સેમ સેટ ઓફ ક્વેશ્ચન્સ બધાને પૂછવામાં આવે છે અને આખી પેનલ બધાઈ પાસેથી સિમિલર આન્સર જ મેળવે છે, કેમ કે સેમ ક્વેશ્ચન હોય છે. એટલે ડિસિઝન મેકિંગ કરવું એ લોકો માટે ઇઝી થઈ જાય છે કે કોને જોબ આપવી. ખૂબ જ ઇફેક્ટિવ મેથડ છે, પણ જે અપ્લાય કરતું હોય કેન્ડિડેટ એની માટે થોડુંક સ્ટ્રેસફુલ થઈ જાય, કેમ કે ઓલરેડી ઇન્ટરવ્યૂને લઈને નર્વસ હોય, એમાંય સામે આટલા બધા માણસો, એટલે નર્વસનેસ વધી જાય, જેના લીધે એનું પરફોર્મન્સમાં પ્રોબ્લેમ પડી શકે. 7th છે pre-screening telephone interview. The telephone interview or candidate screen allows the employer to determine if the candidate's qualifications, experience, workplace preferences, and salary needs are congruent with the position and organization. The telephone interview saves managerial time and eliminates unlikely candidates. While it is recommended to develop a customized interview for each position, this generic interview will guide you. ટેલિફોન ઇન્ટરવ્યૂ એટલે કે કેન્ડિડેટને એકચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા પહેલાં એને ફોન કરીને એની ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, ક્યાં કામ કરે છે અને કેટલી સેલરી જોઈએ છે, કઈ પોઝિશનમાં કામ કરે છે, કયા ઓર્ગનાઇઝેશનમાં કામ કરે છે, એવી ડિટેલ પૂછવામાં આવે છે, જેથી કરીને જો તમારી કંપનીના લાયક ન હોય તો ત્યાંને ત્યાં એને ના પાડી શકાય. એનાથી તમારો અને કેન્ડિડેટ બંનેનો ટાઈમ બચે. સાથે સાથે ઓબ્વિયસલી દરેક પોઝિશન માટે અલગ અલગ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ હોય, પણ આ જનરલ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ આ બધા જે હોય એના ઉપરથી જ જો કોઈ કેન્ડિડેટ તમને બરાબર ન લાગે તો તમે એને ત્યાંથી જ ના પાડી શકો. You want to ask enough questions to determine if the person is a viable candidate. Remember, you have already screened many resumes and applications to come up with your short list of telephone screening candidates. These should be your best prospects at this point in your recruiting process. હવે એઝ એન એમ્પ્લોયર અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી તમારે તમારા કેન્ડિડેટને ઘણા બધા ક્વેશ્ચન કરવા હશે, પણ એ વસ્તુ પણ યાદ રાખવી કે તમે ઘણા રિઝ્યુમ જોયા અને એમાંથી તમે ટેલિફોન કરી શકાય એવા નંબર શોર્ટલિસ્ટ કર્યા છે, તો આ તમારા બેસ્ટ જ હોવા જોઈએ. હવે 8th અને લાસ્ટ છે ક્રોસ કલ્ચરલ ઇન્ટરવ્યુઇંગ. Although interviews are used widely in the selection of suitable job applicants, recruiters may consciously be operating from culturally biased frameworks. Effective techniques, which include establishing rapport with the candidate, building a relationship, and choosing appropriate interview styles, are important for practitioners. Some of the ways that culture influences the interviewing process are not initially obvious. People are often concerned about the ability to understand the words used by a non-native speaker of English. However, there are many other aspects that have a great impact on the interview process. એટલે હવે ડેફિનેટલી ઇન્ટરવ્યૂ બધે યુઝ થાય છે, પણ
ઘણી વખત ઇન્ટરવ્યુઅર અગર અલગ કલ્ચરના હોય છે તો પ્રોબ્લેમ પડી શકે છે કેન્ડિડેટને રિલેશન બનાવવામાં, યા પછી ઇન્ટરવ્યૂ સ્ટાઇલ કઈ યુઝ કરવી. એટલે કલ્ચર જે છે એક માણસનું ખૂબ જ મેટર કરી જાય છે. ઘણી વખત અલગ કલ્ચરમાં વર્ડ્સ અલગ રીતના પ્રોનાઉન્સ થતા હોય, યા પછી અગર ઇંગ્લિશ ન ફાવતું હોય, બીજી લેંગ્વેજ ના હોય, યા ઇન્ટરનેશનલી અગર તમે બોલાવ્યા હોય ઇન્ટરવ્યુઅરને, તો એ લોકોને અગર ઇંગ્લિશ ન ફાવતું હોય, યા પછી તમે જે લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હો એ લેંગ્વેજ ન ફાવતી હોય, તો કદાચ તમને ઇન્ટરવ્યૂમાં પ્રોબ્લેમ પડી શકે છે. આ સિવાય પણ ઘણા ઇશ્યુઝ છે, જેમ કે ડિફરન્ટ વેઝ ઓફ યુઝિંગ લેંગ્વેજ, ઇન્ટોનેશન, phrasing and expressions, different norms for body language, physical expression of emotion, social customs such as handshaking, different cultural expectations, how to deal with conflict, how to show respect and when to show emotion. આ બધી બાબતે પણ તમને પ્રોબ્લેમ પડી શકે છે અગર અલગ કલ્ચરથી તમારો ઇન્ટરવ્યુઅર છે. Things to think about. Cultural values may be different across any of the elements listed below. આ બધી બાબતોમાં પણ બહુ ધ્યાન આપવા જેવું છે, જેમ કે ડ્રેસ, accent, age, gender, language, race or ethnicity, social interaction, sense of self. આ બધામાં પણ કલ્ચર વાઇઝ બધી અલગ અલગ વેલ્યુ જોવાતી હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ હતી 8 સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યૂ. હવે આપણે સ્ટડી કરવાનું છે ઇન્ટરવ્યૂ સ્ટ્રક્ચર. Typically, interviews are for 30 or 60 minutes. The key is that you, as the interviewer, should be controlling the conversation and receiving more information than you are giving. A good interview should feel like a conversation. However, the candidate should be doing most of the talking. A general rule of thumb is the 80-20 rule. The candidate should be doing 80% of the talking and the interviewer 20%. યુઝ્યુઅલી શું હોય છે, 30 મિનિટ્સ યા 60 મિનિટ્સનું તમારું ઇન્ટરવ્યૂ હોય છે. આમાં એવું હોય કે આ કોન્વર્ઝેશન હોવી જોઈએ, કંટ્રોલ્ડ હોવી જોઈએ, જેમાં ઇન્ટરવ્યુઅરને વધારે પડતું મળવું જોઈએ દેવા કરતાં. એટલે કે કેન્ડિડેટ પાસે વધારે પડતું બોલાવડાવવાનું છે, પોતે જાજુ નથી બોલવાનું. રૂલ એવો હોય કે 80% કેન્ડિડેટ બોલે અને 20% ઇન્ટરવ્યુઅર બોલે. અગર 30 મિનિટનું ઇન્ટરવ્યૂ છે તો ઓપનિંગ 3 મિનિટ્સ હોવી જોઈએ, ઇન્ફોર્મેશન આપવાની 5થી 10 મિનિટ, ઇન્ફોર્મેશન લેવા માટેની 15થી 20 મિનિટ અને ક્લોઝિંગ 2 મિનિટ્સ. અગર 60 મિનિટ્સનું ઇન્ટરવ્યૂ છે તો ઓપનિંગ 5 મિનિટ્સ, ઇન્ફોર્મેશન આપવાની 10થી 20 મિનિટ, ગેધર કરવાની ઇન્ફોર્મેશન લેવા માટે 30થી 40 મિનિટ અને ક્લોઝિંગ માટે 5 મિનિટ્સ. હવે તમને ટેબલ આપેલું હશે એક કે ઇન્ટરવ્યૂ સ્ટેપ. ઇન્ટ્રોડક્શનમાં શું કરવું જોઈએ? ફર્મ હેન્ડશેક, આઈ કોન્ટેક્ટ, સ્માઇલ અને સ્મોલ ટોક, આટલું હોવું જોઈએ ઇન્ટ્રોડક્શનમાં. આ શું કામે કરવામાં આવે છે? મેક અ ગુડ ફર્સ્ટ ઇમ્પ્રેશન. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશનને સારી બનાવવા આ વસ્તુ કરાય છે. પછી ક્વેશ્ચન આવશે, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. તો એમાં તમારે શું આન્સર દેવાનું? ક્વોલિફિકેશન, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ, અત્યારે તમે શું વિચાર્યું છે અને આગળ જતાં તમારે શું કરવું છે, અને કરિયર ગોલ્સ. આ શું કામે પૂછાય છે? ટેલ એન એક્સાઇટિંગ સ્ટોરી અબાઉટ હાઉ યુ ગોટ ટુ ધેર ઓફિસ. આમાં તમે એ પણ કહી શકો છો કે તમને એના ઓફિસ વિશે કેવી રીતના ખબર પડી. પછી જનરલ ક્વેશ્ચન આન્સર્સ તમને પૂછવામાં આવશે, જેમાં ઇન્ફોર્મેશનલ, બિહેવિયરલ, ડેવલપમેન્ટલ, કેસ સ્ટડીઝ, બધી જાતના ક્વેશ્ચન હોઈ શકે છે. એ શું કામે કરવામાં આવે છે? ઇટ ઇઝ ટુ હેલ્પ ધેમ અન્ડરસ્ટેન્ડ હાઉ ગ્રેટ ઇટ વિલ બી વર્કિંગ વિથ યુ. એટલે એ લોકોને ખ્યાલ પડે કે તમારી અંદર કઈ સ્કિલ્સ છે અને તમારી સાથે કામ કરવાની કેટલી મજા આવશે. પછી આવે છે યોર ક્વેશ્ચન્સ. એમાં શું કરવાનું? ટાસ્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ટુ બી હેન્ડલ્ડ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. હવે તમારે ક્વેશ્ચન પૂછવાની વારી આવી. જો કાંઈ ડાઉટ હોય તો કે તમારે શું હેન્ડલ કરવાનું હશે, યા ઓર્ગેનાઇઝેશન કેવી રીતના કામ કરે છે, શું કરવા માંગે છે, કાંઈ પણ ક્વેશ્ચન તમારે પૂછવું હોય તો તમે પૂછી શકશો.
શો દેમ દેટ યુ નો હાઉ ટુ આસ્ક થોટ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ. આવું શું કામે કરાય છે કે એ લોકોને ખ્યાલ પડે કે તમે એમને બેઠા નથી, તમે વિચાર પણ કરો છો. પછી આવે છે ધ ક્લોઝ. એમાં શું કરવાનું? થેન્ક દેમ કર્ટિયસલી, આસ્ક અબાઉટ ધ ડિસિઝન ટાઈમલાઈન. એ લોકોને થેન્ક યુ કહો કે તમે બોલાવ્યું અને એ લોકો કેટલા ટાઈમમાં ડિસિઝન આપશે એ પૂછવાનું. ઇટ શોઝ દેમ દેટ યુ આર એક્સાઇટેડ અબાઉટ ધ ઓપોર્ચ્યુનિટી. આવું કરવાથી એ લોકોને લાગે કે તમને ખરેખર ઇન્ટરેસ્ટ છે અને તમે એક્સાઇટેડ છો એ લોકો સાથે કામ કરવા માટે. લાસ્ટ સ્ટેપ છે ફોલો અપ. કોલ અપ આફ્ટર અ ડે ઓર ટુ. સેન્ડ એન ઈમેલ આફ્ટર અ કપલ ઓફ ડેઝ. 1-2 દિવસ થઈ જાય ઇન્ટરવ્યૂને એટલે ત્યાં કોલ કરીને પૂછો શું સિચ્યુએશન છે, યા પછી 2-3 દિવસ પછી ઈમેલ નાખીને એ લોકોને પૂછી શકો છો. શો દેમ યોર ઇન્ટરેસ્ટ એન્ડ એન્થુસિયાઝમ અગેન. એટલે એ લોકોને ખ્યાલ પડે કે તમે ઇન્ટરેસ્ટેડ છો, મને ખબર છે તમે દેખાડી દીધું છે પણ આપણે ફરીથી દેખાડવું પડશે. So now we have to do the guidelines for the interviewer. The interviewer should be an active listener. He should not interrupt unnecessarily. ઇન્ટરવ્યુઅરે બહુ પેશન્ટલી આખી વાત સાંભળવાની. કેન્ડિડેટ બોલતો હોય ત્યારે વારે વારે એને ડિસ્ટર્બ નહીં કરવાનું, એને છૂટથી બોલવા દેવાનું. The interviewer should be considerate enough. Even if the interviewer does not agree with the interviewee, he must respect the latter's feelings. ઘણી વખત એવું બની શકે કે બેયની આઈડિયોલોજી મેચ ન થતી હોય ઇન્ટરવ્યુઅર અને ઇન્ટરવ્યુઈની, છતાંય ઇન્ટરવ્યુઅરે ત્યારે બાજવા નહીં બેસવાનું. એટલું ધ્યાન રાખવાનું કે એની ફિલિંગ્સ છે, આ તમારી ફિલિંગ્સ છે, ઇટ ઇઝ ઓકે. The interviewer should be friendly and understanding. He should begin the interview in a friendly manner, some friendly conversation, then show concern in family background, hobbies, etc. This will make the interviewee more relaxed and comfortable. ઇન્ટરવ્યુઅર જે છે એકદમ ફ્રેન્ડલી અને કમ્ફર્ટિંગ હોવા જોઈએ. પહેલાં તમે ફ્રેન્ડલી મેનરમાં થોડીક વાત કરો, થોડીક ફ્રેન્ડલી કોન્વર્ઝેશન કરો, ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછો, હોબીઝ પૂછો, જેથી કરીને ઇન્ટરવ્યુઈ એકદમ રિલેક્સ્ડ અને કમ્ફર્ટેબલ ફીલ કરે. પછી તમે મેઇન ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કરી શકો છો. The interviewer should restrain to the time allotted. He shouldn't indulge in arguments unnecessarily. He should try to be precise. યાદ રાખવાનું ઇન્ટરવ્યુઅરે કે ટાઈમ ઓછો છે એટલે આર્ગ્યુમેન્ટ્સમાં નહીં પડવાનું, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની. The interviewer must be thoroughly prepared for the questions that are likely to be asked. He should be a good planner. ઇન્ટરવ્યુઅરે પહેલેથી બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કરી રાખવાના જે એને પૂછવા છે અને પહેલેથી આખી પ્લાનિંગ કરેલી હોવી જોઈએ. The interviewer must focus attention on the interviewee. He should use positive gestures when conducting the interview. પૂરેપૂરું ધ્યાન ઇન્ટરવ્યુઅરનું ઇન્ટરવ્યુઈ ઉપર જ હોવું જોઈએ. પોઝિટિવ જેસ્ચર્સ યુઝ કરો જેથી કરીને ઇન્ટરવ્યુઈ છે એ વધારે કમ્ફર્ટેબલ થઈને સારા જવાબ આપી શકે. Encourage or invite questions from the interviewee. Ensure that the interviewee clarifies the question he has. When selected, a candidate should not feel he was not told about a certain aspect of the job. પછી તમારે ઇન્ટરવ્યુઈને પૂછવાનું ઇન્ટરવ્યુઅરે કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. એ પણ ધ્યાન રાખવું કે એના માઇન્ડમાં જે ડાઉટ હોય એ ટોટલી ક્લિયર થઈ ગયો હોય, કેમ કે એક વખત સિલેક્શન પછી એવું ન થવું જોઈએ કે ઇન્ટરવ્યુઈને એમ થાય કે આવું તો અમને કીધું જ નહોતું. Avoid distraction in the interview area. Ensure that there is no or minimal distraction where the interview is being conducted. A phone ringing all the time in the background can distract the interviewer and the interviewee. ધ્યાન રાખવું કે ઇન્ટરવ્યૂના એરિયામાં કોઈ જાતનું ડિસ્ટ્રેક્શન નથી. ફોન અગર કન્ટિન્યુ વાગતો હોય તો એનાથી પણ ડિસ્ટ્રેક્શન થઈ શકે છે. તો આ હતા ગાઈડલાઇન્સ ફોર ધ ઇન્ટરવ્યુઅર. હવે આપણે વાત કરવાની છે એ છે ગાઈડલાઇન્સ ફોર ધ ઇન્ટરવ્યુઈ. The interviewee should be dressed formally and not casually. Have a pleasing appearance as the candidate's personality is a significant part of the communication.
ફોર્મલી ડ્રેસ કરીને જાઓ, કેઝ્યુઅલ નહીં લેવાનું ઇન્ટરવ્યૂને. પ્લીઝિંગ અપ્રોચ હોવો જોઈએ, જેથી કરીને એ તમારી પર્સનાલિટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખવું, તમારી પર્સનાલિટી પણ તમારા વિશે કંઈક બોલે છે. ઓલવેઝ કેરી એન એક્સ્ટ્રા CV, અ નોટપેડ to write, a pen and all essential things required in an interview. હંમેશા તમારી એક CVની કોપી એક્સ્ટ્રા લઈ જવાની, એકાદું નોટપેડ પેન પણ સાથે રાખવાનું. Practice and practice in advance. Prepare and rehearse for the unexpected also. બહુ પ્રિપેર કરીને, બહુ પ્રેક્ટિસ કરીને, બહુ રિહર્સલ કરીને તમારે જવાનું ઇન્ટરવ્યૂ દેવા. Research a lot about the organization for which you are being interviewed. જે ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એના વિશે પૂરેપૂરી રિસર્ચ પહેલેથી કરી લેવાની. As soon as the interview gets over, pen down the name of the interviewer, your strengths and weaknesses, answers to questions raised by you during the interview and the feedback of the interviewer. જેમ તમારું ઇન્ટરવ્યૂ પૂરું થાય છે એમ ઇન્ટરવ્યુઅરનું નામ લખી લ્યો, તમે તમારી સ્ટ્રેન્થ્સ અને વીકનેસ લખી લ્યો. તમે અગર ઇન્ટરવ્યુઅરને કંઈ ક્વેશ્ચન પૂછ્યા હોય તો એને શું જવાબ આપ્યા એ લખી લ્યો. અને ઇન્ટરવ્યુઅરે અગર તમારા ઇન્ટરવ્યૂ રિલેટેડ કંઈક ફીડબેક આપ્યું હોય તો એ પણ નોટ ડાઉન કરી લેવાનું. બી પંક્ચ્યુઅલ. ટ્રાય રીચિંગ બિફોર ટાઈમ ફોર ધ જોબ ઇન્ટરવ્યૂ. ડેફિનેટલી અગર તમે ઇન્ટરવ્યૂના દિવસે લેટ છો તો તમારા જોબ લેવાના ચાન્સીસ ત્યાં ને ત્યાં પૂરા થઈ જાય છે, એટલે ટાઈમથી પહોંચો. ડુ નોટ ઇન્ડલ્જ ઇન અ ફાઇટ ઓર આર્ગ્યુમેન્ટ વિથ ધ ઇન્ટરવ્યુઅર. તમે ત્યાં આર્ગ્યુ કરવા નથી જતા, યાદ રાખવું. આન્સર ધ ક્વેશ્ચન્સ સ્પેસિફિકલી, ટ્રુલી એન્ડ અનડાઉટેડલી. બહુ પોઈન્ટ ટુ પોઈન્ટ આન્સર દેવાના અને સાચા આન્સર દેવાના. બી courteous and sophisticated during an interview. સોફિસ્ટિકેટેડ રીતના વાત કરવાની, પોલાઇટલી કરવાની. Just be yourself. Do not boast about yourself. The interviewer is smart enough to judge the candidate's intelligence and aptness for the job. જેવા તમે છો એવા જ રહ્યો, પોતાના વિશે બહુ ફેંકાફેંકી નહીં કરવાનું. ઇન્ટરવ્યુઅર બહુ સ્માર્ટ હોય છે અને તમારી વાતો ઉપરથી જ ખબર પડી જાય કે તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો અને શું તમે આ જોબ માટે બરાબર છો કે નથી. Do not make negative statements or comments about your past employer. પોતાના જૂની જગ્યા જો તમે કામ કરતા હોય તો એ જગ્યા વિશે તમારે ખરાબ નહીં બોલવાનું, નહીતર ઇન્ટરવ્યુઅરને એમ થાય કે તમે આ જગ્યા મૂકશો તો તમે અહીંયાનું પણ ખરાબ બોલશો. Your body language should be positive during the interview. That is, maintain an eye contact with the interviewer, sit in well-balanced and confident posture, do not lean on the table, do not yawn, smile when appropriate, etc. તમારી બોડી લેંગ્વેજ પરફેક્ટ હોવી જોઈએ, એટલે કે આઈ કોન્ટેક્ટ રાખો, પ્રોપર પોસ્ચરમાં બેસો, લીન નહીં કરો, કોન્ફિડન્સ દેખાડો અને સ્માઇલ કરતા રહ્યો. તો સ્ટુડન્ટ્સ, આ હતી થોડી ગાઈડલાઇન્સ ઇન્ટરવ્યુઈ માટેની. ઓકે, હવે આપણે છે ડૂઝ ફોર ધ ઇન્ટરવ્યૂ. શું કરવું જોઈએ? બી ઓન ટાઈમ, be well prepared, put on a dress that looks professional, listen carefully, use correct expressions and language, speak clearly and distinctly, maintain eye contact, be honest, ask logical questions. ટાઈમે પહોંચો, વેલ પ્રિપેર્ડ થઈને પહોંચો, એવા ડ્રેસ પહેરીને જાઓ જેનાથી તમે પ્રોફેશનલ લાગો, બહુ ધ્યાનથી ઇન્ટરવ્યુઅરને સાંભળો, કરેક્ટ એક્સપ્રેશન્સ અને કરેક્ટ લેંગ્વેજ વાપરો, ઇન્ફોર્મલ લેંગ્વેજ નહીં ચાલે, ક્લિયરલી વાત કરો, સંભળાય એવી રીતના, આઈ કોન્ટેક્ટ મેન્ટેન રાખો, સાચી વાત કરવાની, ખૂબ ઇમ્પોર્ટન્ટ. અને જો ક્વેશ્ચન્સ પૂછવા હોય તો લોજિકલ ક્વેશ્ચન્સ પૂછવાના. આ હતા ડૂઝ ફોર ધ ઇન્ટરવ્યૂ. ડોન્ટ્સ, હવે શું ન કરવું જોઈએ ઇન્ટરવ્યૂ વખતે? અવોઇડ ઇનઅપ્રોપ્રિએટ ડ્રેસ, અવોઇડ આન્સરિંગ ઇન યસ ઓર નો, અવોઇડ ફ્લેટરી, don't sit without permission, avoid arguing, don't touch your hair, button, file, etc. often, avoid too many gestures, avoid exaggeration of the person, thing or idea, avoid giving false answers or guessing.
કેઝ્યુઅલ ડ્રેસ યા બહુ ફ્લેશી ડ્રેસ પહેરીને નહીં જવાનું. યસ ઓર નોમાં આન્સર નહીં કરવાનું, લાંબા આન્સર્સ દેવાના. ફ્લેટરી એટલે ચાપલૂસી કરવા નથી જતા, આપણે મસ્કા નથી મારવાના. એ લોકો ન કહે ત્યાં સુધી બેસવાનું નહીં. આર્ગ્યુ નહીં કરવાનું. વાર પોતાના હેરને બટનને નહીં અડવાનું, તમે નર્વસ છો એવું દેખાશે. બહુ બધા જેસ્ચર્સ યુઝ નહીં કરવાના, બહુ ફેંકવાનું નહીં અને ખોટા આન્સર દેવાના નહીં. તો સ્ટુડન્ટ્સ, this was all about your interview part in this chapter number 8. Okay, we discussed the meaning and definition of interview. We discussed the purposes of interview. Then we talked about the art of interviewing, FAQs asked at interview, the types of interviews, the interview styles, and then we discussed interview structure, what to do in each step of interview, guidelines for the interviewer, for the interviewee, and what we should do and what we should not do while facing the interview. In the next session, we will be starting with the meetings part of this chapter. See you all in the next session.